નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે। આજે વાર મંગળવાર, મંગળ કરે મંગલ, અને આજના દિન વિશેષમાં શું છે તે પણ જાણીશું, આજનું પંચાંગ શું છે તે પણ જાણીશું, 12 રાશિઓનું રાશિ ભવિષ્ય, અને સાથે સાથે આપના પ્રશ્નોના ઉત્તર તો ખરા જ। એટલે જે પણ કોલર મિત્ર જે ફોન કરવાના છે ફટાફટ ફોન પણ લગાવવાનું શરૂ કરી દેજો। તો આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં મુકુંદભાઈ પંડ્યા। મુકુંદભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। જય ધન્યવાદ। જય ગણેશ। મુકુંદભાઈ, સૌથી પહેલા આજનું પંચાંગ શું છે તે આપણા દર્શક મિત્રોને જણાવશો। લંબોદર નમસ્તુભ્યમ સતતમ મોદક પ્રિય નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા। સર્વ દર્શક મિત્રોને પ્રથમ તો જય ગણેશ। આજના દિવસની અંદર તમારો મંગલમય દિવસ રહે, તમારા કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના। દર્શક મિત્રો, આજના કાર્યક્રમની આપણે શરૂઆત કરીએ। શરૂઆત આપણે પંચાંગથી કરીએ। પંચાંગ 5 પ્રકારના અંગ કે જે અંગ દ્વારા આપણે આપણા જીવનની અંદર દરેક પ્રકારના લાભો મેળવી શકતા હોઈએ છીએ। દર્શક મિત્રો, આજના પંચાંગની અંદર 16/9/2025 અને મંગળવારનો આજે દિવસ બની રહ્યો છે ભાદ્રપદ માસ, એટલે કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષની દશમી કેતા દશમની આજે તિથિ છે। પુનર્વસુ નામનું આજે નક્ષત્ર છે, વર્યાન નામનો આજે યોગ છે, વણિજ નામનું કરણ બપોરે 12:52 સુધી, ત્યારબાદ વિષ્ટિકેતા ભદ્રા નામના કરણનો પ્રારંભ થશે। મિથુન રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ રહેશે, જે રાત્રે 12:27 સુધી છે। ત્યારબાદ કર્ક રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ રહેશે, એટલે કે રાત્રે 12:27 સુધી। જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મિથુન રહેશે, જેના અક્ષર ક, છ અને ઘ રહેશે, અને ત્યારબાદ જે બાળકોના જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર ડ અને હ રહેશે। તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ। બિલકુલ મુકુંદભાઈ, હવે આજે દર્શક મિત્રો માટે દિન વિશેષમાં શું છે ખાસ? દિન વિશેષ અંકુરભાઈ, આપણો એક એવા સબ્જેક્ટ છે ભવિષ્ય દર્શનનો કે એની અંદર કંઈક ને કંઈક જાણવા જેવી વસ્તુઓ પ્રાપ્ત થતી હોય। હવે દિન વિશેષની અંદર ક્યારેક વાસ્તુને લગતી વાત હોય, ક્યારેક જ્યોતિષને લગતી વાત હોય, ક્યારેક ફેંગશુઈને લગતી વાત હોય, ક્યારેક આપણા ધર્મશાસ્ત્રને અનુલક્ષીને વાત હોય। કારણ કે આપણું શાસ્ત્ર છે એ વિજ્ઞાન સાથે જોડાયેલું શાસ્ત્ર છે। હવે દર્શક મિત્રો, જેવી રીતે કોઈ બાળકોનો જન્મ થાય તો એ બાળકોનો જન્મનો તારીખ લેવામાં આવે, જન્મનો સમય લેવામાં આવે, ને જન્મનું સ્થળ લેવામાં આવે। ત્યારબાદ એની લગ્ન કુંડલી નીકળે, અને એ લગ્ન કુંડલીના આધાર ઉપર આપણે એનું ભવિષ્ય જોઈ શકતા હોઈએ। એવી જ રીતે કોઈ પણ દેશ જ્યારે આઝાદ થાય, કોઈ પણ દેશ જ્યારે પોતાના દેશ છે એ દેશ આઝાદ થાય ત્યારે સમજવાનું કે એ દેશની એક કુંડલી બને, અને એ કુંડલીના આધાર ઉપર એ દેશની અંદર ક્યારે ક્યારે સમસ્યા આવશે, ક્યારે ક્યારેક તકલીફ આવશે, ક્યારે ક્યારે તમને લાભ મળશે, આ બધી વસ્તુઓ આપણે એના આધાર ઉપર જાણી શકતા હોઈએ। દર્શક મિત્રો, ખાસ કરીને ભારત દેશની જે કુંડલી છે 15 ઓગસ્ટ 1947ની જે કુંડલી બની રહી છે, રાત્રિના 0:05 આ સમયગાળાની જે આપણી કુંડલી છે, આ કુંડલી મુજબ રાહુ લગ્ન ભુવનની અંદર છે, અને ઓલરેડી મંગળ મહારાજ મિથુન રાશિની અંદર બિરાજમાન છે। દર્શક મિત્રો, ભારત દેશની કુંડલીમાં 11 તારીખથી મંગળની મહાદશા ચાલુ થઈ ગઈ। તમને એવો વિચાર આવશે કે માણસોની કુંડલી જોતા જોતા અત્યારે ભારત દેશની કુંડલીની વાત કેમ આવી? તો દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો દરેક દેશ છે, જેવી રીતે કોઈ ગામ હોય, આ ગામ છે એની કુંડલી, દેશની કુંડલી, એનું પ્રગતિ કેટલી થશે, સમસ્યાઓ કેટલી આવશે। કારણ કે વર્લ્ડની અંદર ક્યારેક અત્યારે જે આ અમેરિકા સાથેનું વોર આપણે ચાલી રહ્યું છે, કે જે વોરની અંદર ટેરિફ વોર કહી શકાય, તો દર્શક મિત્રો, આ સમયગાળો કે જે મંગળની મહાદશાનો સમયગાળો છે, કારણ કે 11 સપ્ટેમ્બર 2025 થી ભારતની કુંડલીની અંદર મંગળની મહાદશા સ્ટાર્ટ થઈ ગઈ છે, જે રહેવાની છે 11 સપ્ટેમ્બર 2032 સુધી। એટલે 7 વર્ષની આ મંગળ મહારાજની મહાદશા છે। હવે એમાં દર્શક મિત્રો અલગ અલગ કુંડલી, કારણ કે જેવી રીતે આપણે કોઈ પણ વ્યક્તિની કુંડલી જોતા હોઈએ તેમાં લગ્ન કુંડલી હોય, નવમાંશ હોય, સપ્તમાંશ હોય, દ્વાદશાંશ હોય, ત્રિશાંશ હોય, વેદાંશ હોય, અક્ષર વેદાંશ હોય, આ બધી વસ્તુઓ હોય। એવી જ રીતે દર્શક મિત્રો, કોઈ પણ દેશની જ્યારે કુંડલી જોવાતી હોય તો એ કુંડલીની અંદર પણ દરેક કુંડલીઓનો અભ્યાસ કરવો બહુ જ જરૂરી હોય। હવે દર્શક મિત્રો, અત્યારે મંગળની મહાદશા ભારત દેશની કુંડલીની અંદર સ્ટાર્ટ થઈ ગઈ। હવે મંગળ
ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો મારક ગ્રહ છે, કારણ કે ઓલરેડી મંગળ વ્યયાધિપતિ બની ધનસ્થાનમાં છે, સપ્તમાધિપતિ બની ધનસ્થાનની અંદર વિરાજમાન છે, એટલે મંગળ મારક ગ્રહ છે અને મારક ગ્રહની મહાદશા છે જે ભારત માટે ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ ઘણી બધી લઈને આવશે. આ સમયગાળાની અંદર એટલે કે 2025 થી 2032 ની અંદર ઘણી બધી ચેલેન્જોનો સામનો કરવો પડી શકે એમ છે. સરકાર, એની અંદર રહેલા લોકો, એના તરફી વિરોધ આવી શકે, વિરોધ પક્ષ છે એનો પણ વિરોધ વધતો જણાય, આજુબાજુના દેશો એનો પણ વિરોધ ક્યાંક ને ક્યાંક વધતો જણાય. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધનસ્થાનની અંદર મંગળ મહારાજ મિથુન રાશિની અંદર છે, એટલે આપણું બેન્કિંગ સેક્ટર છે એની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા આવી શકે. એટલે બેન્કિંગ સેક્ટર ઉપર આપણે એવું કહી શકાય કે સાયબર એટેક થઈ શકે અને એના લીધે આવી બધી સમસ્યાઓનું સર્જન પણ આગળ જતા આપણે જોશું કે આની અંદર સમસ્યાઓનો દોર વધી શકે. હવે સ્વાભાવિક દર્શક મિત્રો, કુંડલીના આધાર ઉપર દિશાઓ પણ જોવામાં આવતી હોય, એટલે આપણે જોઈશું કે 2025 થી 2029 નો જે સમયગાળો છે, આ સમયગાળો નોર્થ એટલે કે ઉત્તર દિશા, નોર્થ ઈસ્ટ એટલે કે ઈશાન ખૂણો અને ઈસ્ટ એટલે કે પૂર્વ, આ દિશાઓ હોટ ફેવરિટ રહેવાની છે. આ દિશાઓના જે યુવાઓ છે, આ દિશાઓની અંદર રહેતા યુવાનો જે છે એ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટેબલ રહેશે. આપણે નથી કહેતા કે અમુક જે યુવાઓ છે એ પોતે ખોટા નશાના લતની અંદર લાગી જતા હોય છે, તો આ સમયગાળો એવો રહેશે કે ટેકનોલોજીનો ઉપયોગ તો થશે, પરંતુ એ ટેકનોલોજીનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક એવી ખોટી દિશાની અંદર થાય અને એ ખોટી દિશાની અંદર જ્યારે ઉપયોગ થાય ત્યારે સમસ્યાઓ વધતી જણાય. એટલે આપણે જોઈશું કે હિમાચલ પ્રદેશ વગેરેનો જે પ્રદેશ છે, આ પ્રદેશોની અંદર ક્યાંક ને ક્યાંક સમસ્યાઓનો દોર આ સમયગાળાની અંદર વધારે રહેશે. આ સમયગાળા ની અંદર જે ગેમની અંદર જે લોકો ગેમિંગ, એવી કોઈ ગેમ બનાવવામાં આવે અથવા ગેમિંગની અંદર લોકો ઇન્વોલ્વ થાય કે જેના લીધે આપણા યુવાઓને સમસ્યાઓની તકલીફોનો દોર, બધી વસ્તુઓ વધતી જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળની મહાદશાની અંદર મંગળની પ્રત્યંતર દશા જે 2026 ફેબ્રુઆરી સુધી રહેવાની છે. હવે આ સમયગાળો છે એ થોડોક ચેલેન્જીસ વાળો છે. આ સમયગાળાની અંદર ઘણી બધી ચેલેન્જીસ દેશ વિદેશ બધી જગ્યાએથી આપણે સામનો કરવો પડી શકે. હવે આપણા ભારત દેશના જે પ્રધાનમંત્રી છે, વડાપ્રધાન છે, એમની કુંડલીમાં પણ મંગળ મહારાજની જ મહાદશા ચાલી રહી છે. એટલે આ સમયગાળાની અંદર જ્યારે માર્કેશની દશા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ, તકલીફો, દોર વધી શકે. એટલે આ ભારત દેશ તો ઠીક, પણ આજુબાજુના કોઈ પણ દેશોની અંદર જ્યાં આપણા ભારતીયો રહેતા હોય, કારણ કે મંગળ એ સેનાપતિ છે, મંગળ એ ઉગ્ર છે અને એના લીધે લોકો છે, આ લોકોનું જે માનસિક સ્તર કહેવાય કે એ સ્વભાવ ઉગ્ર બનાવી શકે, સમસ્યાઓ વધારી શકે. માટે આ સમયગાળામાં સમજી વિચારીને નિર્ણયો લેવા બહુ જરૂરી રહેશે. મગજ ઉપર કંટ્રોલ રાખવો જરૂરી રહેશે. સ્વભાવ ઉગ્ર ન થાય તે અંગે ધ્યાન રાખવું બહુ જરૂરી રહેશે. એટલે આ સમયગાળો તમારે ધ્યાન રાખવા માટે બહુ જ મહત્વનો છે. મંગળ મહારાજની મહાદશા ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ સમયગાળાની અંદર થોડી ઘણી તકલીફોનો દોર પણ વધારી શકે. મંગળની અંદર પછી રાહુની પ્રત્યંતર દશા આવશે. હવે મંગળમાં જ્યારે રાહુની પ્રત્યંતર દશા આવશે તો આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે ક્યાંક ને ક્યાંક આપણે ટેકનોલોજીના ક્ષેત્રની અંદર આગળ વધતા જણાશું. આ સમયગાળાની અંદર આપણી પ્રગતિનો દોર વધી શકે. પણ જ્યારે મંગળમાં ગુરુની પ્રત્યંતર દશા આવશે એટલે કે 27/1/2027 થી આ સમયગાળા યુવાઓ માટે તકલીફદાયક રહેશે. જે યુવા વર્ગ છે, આ યુવા વર્ગ કોઈ પણ એવી વસ્તુઓની અંદર ફસાઈ ન જાય તે અંગે એમણે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. જે 2027 થી 2028 નો સમયગાળો રહેશે, લોકોમાં ક્યાંક ને ક્યાંક આળસની વૃત્તિઓ વધતી જણાશે. હવે 2025માં આ મંગળની મહાદશા ચાલુ થશે એટલે મંગળ માર્કેશ ગ્રહ છે, વ્યયાધિપતિ છે, સપ્તમાધિપતિ છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, આ ઇન્ડસ્ટ્રીઝની અંદર સમસ્યાઓ આવી શકે. કોઈ ઇન્ડસ્ટ્રીઝ બંધ થવાને આરે પણ આવી શકે. ઘણા લોકો બેરોજગાર
રોજગાર પણ આ 2032ની સાલ સુધીની અંદર જે આ મંગળની મહાદશા છે એમાં 2027-28 સુધીની અંદર ઘણા લોકોને બેરોજગારીનો સામનો પણ કરવો પડી શકે. એટલે મંગળની મહાદશા ચેલેન્જીસ વાળી તો છે પણ ફાયદાકારક પણ છે, કારણ કે આ સમયગાળો મંગળ એ જમીન મકાનનો પણ કારક છે. મંગળ એ ગ્રહોનો સેનાપતિ પણ છે. જે લોકો સાહસ વૃત્તિથી પોતે પોતાના કાર્ય કરીને આગળ વધશે, જે લોકો સાહસ વૃત્તિથી પોતાના જીવનની અંદર સમસ્યાઓનો ઉકેલ લાવશે, સમજી વિચારી ધીરજ ધૈર્ય અને સંયમ દ્વારા પોતે કાર્ય કરશે, આવા લોકોને પ્રગતિ સારી એવી મળતી જણાશે. આપણા દેશમાં ડિફેન્સ સિસ્ટમ છે એ મજબૂત બનતી જણાશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈશું કે આ સમયગાળો એક એવો સમયગાળો રહેશે કે જેની અંદર ટેકનોલોજીનો ઉપયોગ વધારે પડતો થશે, આપણે શસ્ત્રોનું ઉત્પાદન વધારે પડતું કરશું, જમીનોના ભાવ બહુ જ વધશે, કારણ કે મંગળ એ ભૂમિપુત્ર પણ છે. એટલે આ સમયગાળાની અંદર જે 2032 સુધીનો સમયગાળો છે એમાં 2027 સુધી કષ્ટી છે, પરંતુ એ પછી આપણે જોઈએ કે જ્યારે મંગળમાં રાહુની દશા ચાલુ થશે 2026માં અને મંગળમાં ગુરુની મહાદશા ચાલુ થશે જે 2027માં, એ પછી જમીનોના ભાવની અંદર જોરદાર વધારો આપણને જોવા મળી શકશે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક આ મંગળ મહારાજની મહાદશા જીવનની અંદર ઘણું શીખવાડશે અને વ્યક્તિ છે ને એ વ્યક્તિ પોતે મુસીબતમાં ઘડાય અને પછી જયારે બહાર નીકળે ને ત્યારે એ પૂર્ણ થઈને બહાર નીકળે. એટલે મંગળની મહાદશા એક એવી મહાદશા છે કે જેની અંદર આપણે સમસ્યાઓનો સામનો કરવાનો છે, તકલીફોનો સામનો કરવાનો છે અને પછી જયારે ઘડતર નીકળશે તો એક સુંદર મજાનો આકાર લેશે. અને એ રાહુ મહારાજની મહાદશા પછી જયારે 2032ની સાલની અંદર ચાલુ થશે તો કહેતા ને ભારત સોનાની ચીડિયા છે, આ સોનાની ચીડિયા સમાન આપણે જોઈ શકીશું કે 2032ની સાલની અંદર આપણા સુવર્ણ યુગની શરૂઆત થઈ ચૂકી હશે. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, એટલે કાઠો સમય હંમેશા નિર્માણ કરવા માટે જ આવતો હોય છે ને એમાંથી કંઈક શીખવા પણ મળતું હોય છે. જો તમે બાહોશ બનીને એ સમયને પસાર કરી દો છો તો પછી આગળ તમારે વાંધો ક્યારેય આવતો જ નથી. એટલે ફળશ્રુતિ તો એની એ જ છે. મુકુંદભાઈ, ખૂબ સરસ આપે સમજાવ્યું. ભારત દેશની જે કુંડલી છે આ કુંડલીની અંદર પણ સૂર્ય અને શનિનો સંઘર્ષ યોગ છે. હવે મંગળ મહારાજ બીજા સ્થાનની અંદર બિરાજમાન છે, ચોથી દ્રષ્ટિ પાંચમા સ્થાન ઉપર પડે છે. હવે પાંચમું સ્થાન એ પ્રેમનું પણ સ્થાન છે અને પાંચમું સ્થાન એ સંતાનનું પણ સ્થાન છે. એટલે ક્યાંક ને ક્યાંક આ મંગળની મહાદશા છે એ યુવાઓની અંદર અનેરો જુસ્સો ઉત્પન્ન કરાવશે, વધારે ઉત્પન્ન કરાવડાવશે અને આ સમયગાળાની અંદર ટેકનોલોજી ફિલ્ડ વગેરેમાં આગળ વધશો. પણ તમારે મારકની મહાદશા છે એટલે તમારે ગુસ્સા ઉપર સંયમ રાખવો. હા, એવું બનશે કે આ મંગળની મહાદશામાં જમીનની અંદરથી નીકળતા પદાર્થો જેની અંદર ગોલ્ડ માઇનિંગ પણ આપણો ભારત દેશની અંદર ક્યાંક ને ક્યાંક થઈ શકે. અલગ અલગ જે જમીનની અંદરથી નીકળતી વસ્તુઓ છે એના લીધે ભારત દેશ સમૃદ્ધિ તરફ જઈ શકે એવા સંપૂર્ણ યોગો પણ આ સમયગાળાની અંદર આપણે જોઈ શકીશું. જય ગણેશ. બિલકુલ મુકુંદભાઈ, પિતૃદોષ માટે તો એવું કહેવાય કે હું જેટલું સમજુ છું એને કે થોડીક સમસ્યાઓ આપે, પણ હું એને સમસ્યા નથી માનતો. હું એને એમ કહું છું કે એનો હોવાનો પુરાવો આપે છે. જો કદાચ સારું સારું તમારા જીવનમાં થશે તો તમે એમ કહેશો કે ના મેં કર્યું, આ મારી કુંડળીના પ્રતાપે અથવા તો મારા ભાગ્યના પ્રતાપે બધું થઈ રહ્યું છે. પણ જ્યારે થોડીક ઊંચ નીચ થાય, થોડી તકલીફ થાય ત્યારે તમને ખબર પડે કે ના એ છે. એટલે હોવાનો પુરાવો મારું માનવું એવું છે. અંકુરભાઈ, એક વસ્તુ એવી છે કે આપણા જીવનની અંદર આપણાથી કઈ ભૂલ થાય તો એ કહેવાનો અધિકાર કોનો છે? માતા પિતાનો. તો આપણા પિતૃ આપણે ના કહી જ શકે. એટલે સીધું ગણિત છે. ખૂબ સરસ આપે સમજાવ્યું. દર્શક મિત્રો, દરેક દેશની જેમ કુંડલી હોય, દરેક વ્યક્તિની જેમ કુંડલી હોય, એમ ભારત દેશની કુંડલીની અંદર સપ્તમાંશ કુંડલી જેને આપણે પુત્ર પૌત્રાદિ જ્ઞાનમ કહીએ છીએ. હવે આ કુંડલીની અંદર પાંચમા સ્થાનમાં શનિ મહારાજ બિરાજમાન છે. ત્રીજી દ્રષ્ટિ એની સૂર્ય ઉપર અને મંગળ ઉપર પડે છે. ત્યાં મંગળ મહારાજ પોતે નીચસ્થ બિરાજમાન છે. અત્યારે મંગળની ઓલરેડી મહાદશા ચાલુ થઈ ગઈ છે. શનિની દ્રષ્ટિ હંમેશાને માટે તકલીફ આપે. એટલે મેં શરૂઆતમાં જ વાત કરી એમ કે ક્યાંક ને ક્યાંક ટેકનોલોજીની અંદર કોઈ પણ ગેમિંગ છે, આ કોઈ પણ ગેમનો એક આવિષ્કાર થાય 2025ની અંદર જે આ મહાદશા ચાલુ થાય અને એની અંદર આપણે એવું કહી શકાય કે જયારે 2027ની અંદર ગુરુ મહારાજની મહાદશા ચાલુ
ચાલુ થશે, કોઈ ગેમનો એવો આવિષ્કાર થાય અને એ આવિષ્કાર અથવા આપણા યુવાઓ છે, એમાં ઉત્તર ભારત તરફના જે યુવાઓ છે, આ યુવાઓ ક્યાંક ને ક્યાંક એવી ગેમ તરફ પ્રેરાય અને એના લીધે તકલીફો, સમસ્યાઓનો દોર પણ વધી શકે અને એના લીધે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ વધતી જણાય. ઘણી જગ્યાએ આપણે જોઈશું 2027 પછીનો જે સમયગાળો હશે ને, એ સમયગાળામાં જોઈશું કે યુવાઓ વડીલો ઉપર ક્યાંક ને ક્યાંક પોતે શસ્ત્રઘાત અથવા વાણીઘાત આવી વસ્તુઓ બનવાના ચાન્સીસ પણ 2027 પછી વધતા જણાશે. માટે ધ્યાન રાખવું, સંસ્કાર, ધીરજ, ધૈર્ય, આ બધી વસ્તુઓનો આપણે રાખવી અત્યંત જરૂરી રહેશે. જય ગણેશ. બિલકુલ. દરેક મહાદશા બહુ મહત્વની હોય છે, કારણ કે આપણા શાસ્ત્રની અંદર અલગ અલગ મહાદશાઓ કીધેલી છે, જેમાં વિંશોત્તરી મહાદશા આવે, અષ્ટોત્તરી મહાદશા આવે, યોગીની મહાદશા આવે અને ચર મહાદશા આવે. તો એમાં વિંશોત્તરી મહાદશા એને સર્વશ્રેષ્ઠ મહાદશા કીધી છે ને એટલા માટે આ વિંશોત્તરી મહાદશાની અંદર ભારત દેશની કુંડલીમાં અત્યારે મંગળમાં મંગળની મહાદશા ચાલે છે, જે ફેબ્રુઆરી મહિના સુધી રહેવાની છે. આ સમયગાળો, એના પછી રાહુની મહાદશાનો સમયગાળો થોડું ઉગ્ર સર્જાવી શકે. માટે દરેક વ્યક્તિએ પોતાના મગજ ઉપર, ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર કાબુ રાખવો બહુ જરૂરી છે. જય ગણેશ. મુકુંદભાઈ, વસ્તુ મેં નોટ કરી છે કે લોકો છે ને એ મંગળ, શનિ, રાહુ, કેતુ એને એવો વિલન બનાવી દીધા છે ગ્રહોને કે વાત ના બધો. અરે તમારે મંગળ દોષ છે, લગ્ન કરાય જ નહીં. અરે શનિ છે, અરે આવી સમસ્યા આવી શકે. ઓ રાહુ છે, તકલીફો આવશે. અરે ભાઈ, એક વસ્તુ કે દરેક ગ્રહ પોતાની એનર્જી લઈને આવેલો છે. એવું નથી હોતું કે મંગળ દોષ હોય એટલે સમસ્યા થવાની જ છે. મંગળ લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. મંગળ કઈ રાશિનો બિરાજમાન છે, કયા સ્થાનની અંદર બિરાજમાન છે, આ વસ્તુ બહુ મહત્વની છે. હવે તમારા બાબાની કુંડલીની અંદર મંગળ 12મે છે, ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ બની રહ્યો છે. હવે ચંદ્ર મંગળનો લક્ષ્મી યોગ છે, કર્માધિપતિ, પંચમાધિપતિ વ્યયસ્થાનની અંદર બિરાજમાન છે. મંગળ દોષ છે, પણ મંગળના લીધે ચોઇસ પ્રોબ્લેમ થશે. બીજો કોઈ વાંધો નહીં આવે એટલે એ ટેન્શન ના લ્યો. આ જો શનિ સૂર્યનો સંઘર્ષ યોગ હોય તો હું તમને એમ કહી શકું કે ઓહો, લગ્નમાં તકલીફ છે, સમસ્યા આવે એમ છે. પણ મંગળ મહારાજ 12મા સ્થાનની અંદર છે એટલે મંગળ દોષ, જે 12મે મંગળ લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ કરાવે. આવું નહીં, આવું પાત્ર હોવું જોઈએ, આ વસ્તુ કરાવડાવે. જન્મ